આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ એસન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ। તો દર્શક મિત્રો, અમારા મહેમાને પહેલી રેસિપી અળદિયા પાક તો તમારા માટે મસ્ત બનાવી, પણ આવી જ મસ્ત મજાની વાનગી બીજી કઈ લઈને આવ્યા છે, ચાલો એમની પાસેથી જાણીએ। તો માલતીબેન, આપણે અળદિયા પાક તો બનાવ્યા આપણા વ્યુઅર્સ માટે, પણ હવે બીજી કઈ વાનગી છે? બીજી વાનગી આપણે અત્યારે શિયાળુ આઈટમ કાળા તલનું ચીકી બનાવવાના છે। એમાં બે ઇન્ગ્રેડિયન્ટ આવશે, ગોળ અને તલ, બે વસ્તુ જ આવશે। શું વાત છે, બે જ ઇન્ગ્રેડિયન્ટથી આખી વાનગી બનવા જઈ રહી છે। તો ચાલો કરીએ શરૂઆત। સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ ગેસ ચાલુ કરું છું, પછી આપણે એમાં થોડું પાણી નાખશું। પાણી આવી જાય પછી આપણે પ્રમાણ લીધું છે પાણીનું? પાણીનું આપણે ગોળ સે ડૂબે ને એટલું આપણે પાણી નાખવાનું, જેમ જોઈએ એમ નાખવાનું। અને હવે ઉત્તરાયણનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે, એટલે આપણે તલની ચીક્કી ખાતા હોય કે પછી સિંગની ચીક્કી ખાતા હોય, પણ હવે તમે ચીક્કીમાં બી વેરાયટી લાવતા હશો। કયા કયા પ્રકારની ચીક્કી બનાવો છો? આમાં આપણે આખા તલની ચીક્કી બનાવીએ, તલ લાડુની ચીક્કી બનાવીએ, સિંગદાણાની ચીક્કી બનાવીએ, પછી ડાળિયા પાક બનાવીએ, બધી વાનગી આપણે ઘરે સરસ બનાવીએ છીએ। વાહ! આપણે કેટલી મિનિટ સુધી કરવાનું છે? આ આપણે એકદમ પાકી પાઈ થવા દેવાની, પાણી બળી જશે અને એકદમ લાલ થઈ જશે। અત્યારે કલર પીળા જેવો છે ને, એ એકદમ બદામી જેવો થઈ જાય ને લાલ ઉપર, ત્યાં સુધી આપણે ચાસણી કરવાની। ઓકે, તો હવે આમાં આપણે કેમિકલ વગરનો જે ગોળ આવે છે એ પણ યુઝ કરી શકીએ? હા, એ યુઝ કરી શકાય। આપણે ગોળની થાય તો ખાંડની થાય, પણ આ ગોળની એકચ્યુઅલી ખાઈ તો હેલ્થમાં તે સારી, અને ડાયાબિટીસ કે બીપી હોય એના માટે સારી, એટલે આપણા હેલ્થને આડઅસર પણ ના કરે, એના માટે આપણે ગોળનો ઉપયોગ કરીએ તો વધારે સારું। તો હવે તમે કાઠિયાવાડી છો, બરાબર? એટલે હવે ધારો કે ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, તો તમારા કાઠિયાવાડમાં એવું કોઈ ફેમસ ફૂડ કે તમે ઉત્તરાયણના દિવસે અમારે ઘરમાં પૂરી બટેકાનું શાક હોય, ઊંધિયું હોય, જલેબી ઘરે બનાવીએ કે ગમે એ સ્વીટ વસ્તુ બનાવીએ, દૂધપાક છે, બાસુંદી છે, એવી સ્વીટ વસ્તુ ઘરે બનાવીને અમે લઈએ। શું વાત છે! બહારનું બને ત્યાં સુધી ઓછું ખાઈએ, ઘરે બધાને શોખ, મને શોખ, મારી વહુને શોખ, મારી બેબીને શોખ, એટલે બધાય વારાફરતી કંઈક ને કંઈક નવી વાનગી બનાવતા જ હોય। હવે માલતીબેન, તમે કુકિંગ એક્સપર્ટ છો, એટલે હવે તમારા ઘરમાં તમારા હસબન્ડને તમારા હાથની બનાવેલી કઈ વાનગી ભાવે છે? મારા હાથનું તો બધી વાનગી એમને ભાવે, પણ તો પણ એમાંથી કોઈ સ્પેશિયલ વાનગી હોય ને? એમને મારા હાથનું બટેકાનું શાક ને પરોઠા પ્રિય વાલા। અચ્છા, વાહ! તો માલતીબેન, હવે આપણે સોમથી શુક્ર તો રેગ્યુલર જમવાનું હોય, આપણે જમતા હોય રોટલી શાક ખીચડી ને એવું, પણ હવે સેટરડે ને સન્ડે આપણે બહાર જવાનો પ્લાન કરીએ, પણ હવે તમે આટલું મસ્ત સાત્વિક હેલ્ધી ઘરે જ મસ્ત બનાવો છો, તો પછી બહાર જવાની જરૂર નથી, તો શનિ રવિમાં શું પ્લાન કરો છો આમ હેલ્ધી વાનગીમાં? જો શનિ રવિમાં એવું છે, છોકરાઓને જે ભાવતું હોય ને એ વસ્તુ ઘરે બનાવીએ। અચ્છા, ઢોસા બનાવીએ, પીઝા બનાવીએ ઘરે, શું વાત છે! આ પાસ્તા બધી જાતના જુદા જુદા બનાવીએ, એ અત્યારે બધા છોકરાઓને ભાવે, એટલે પછી એવી બધી આઈટમો બનાવીએ। વાહ! ગોળ મિક્સ પણ થઈ ગયો છે ને, અને સુગંધ પણ મસ્ત આવે છે। હજી એકદમ થવા દેવાનો, એકદમ મરૂન કલર થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનો, હજી આ ગોળ કાચો છે। અચ્છા, તો જ્યારે આપણે આ બનાવતા હોય ત્યારે પણ આપણે શું ધ્યાન રાખવાનું ખાસ? આમાં એ ધ્યાન રાખવાનું, નીચે બેસી ન જવું જોઈએ। આપણને કોઈને જે નવું બનાવતા હોય એને ખબર ન પડે તો ચાસણી કેમ થઈ ગઈ એમ જોવા માટે આપણે પાણીનો યુઝ કરશું। એક વાટકામાં પાણી લેવાનું, પાણી લઈને એમાં એક બે આપણે આના ટીપા નાખીને જોઈ લેવાનું, ઉપર આવી જાય ને કડક થઈ જાય તો આપણે એમ માનવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે એમ કડક। આવી રીતે આ કેમ કડક બોલી, આ કડક આપણી ચાસણી તૈયાર છે। હવે તેમાં આપણે તલ ઉમેરી દઈશું। ઓકે, અને મિક્સ કરીને આપણે હલાવશું। જેમ આપણે જોઈ એમ તલનો યુઝ કરવાનો આપણે। ઓકે,
આજે તો તમે કાળા તલની બનાવી રહ્યા છો, પણ તમે રેગ્યુલરમાં કાળા તલ સિવાય પણ બનાવો છો? હા, સફેદ તલની પણ બને. પણ તમને ભાવતી હોય તમારી ફેવરેટ એવી કાળા તલની જ? હા, અમારા ઘરમાં બધાને કાળા તલની ભાવે. આમાં કાળા તલના લાડુ બી બને. અરે વાહ, શું વાત છે. ટોપરું, કાજુ બદામ, પિસ્તા એવું બધી આઈટમો નાખીને ઓકે. એ બને. તો તમે બધા ટેસ્ટ કર્યા છે? હા. વાહ. સુગંધ તો એકદમ જોરદાર આવી રહી છે. હા, આપણી હવે તલ સાંકળી રેડી છે. આપણે પાથરીને પતલી એવી વણી નાખશું. ઓકે. આ પ્લેટફોર્મ ઉપર આપણે તેલ નાખી ઓકે. એટલે ચોંટે નહીં. હમ. અને સેજ આ ગરમ હોય ને એટલે આપણા હાથમાં સેજ તેલવાળું કરી પતલી એવી આપણે વણી નાખશું. માં તમારે જેવી પતલી કરવી હોય ને એવી તલ સાંકળી આપણે બને. આ ગરમમાં જ આપણે પીસ કરી નાખવા પડે. ઠરી જશે તો પીસ આપણાથી થશે નહીં. આપણે હવે આ તૈયાર થઈ ગઈ છે તલ સાંકળી, એને આપણે પીસ કરી લઈશું. ચલો, આપણી તલ સાંકળી તૈયાર છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે માલતીબેને કાળા તલની જે તલ સાંકળી બનાવી છે. થેન્ક યુ સો મચ આ રેસીપી અમારી સાથે શેર કરવા માટે. તો દર્શક મિત્રો, હવે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સિંગની ચીક્કીની સાથે તમે આ પણ બનાવો, મજા આવી જશે. તો વાનગી ટ્રાય કરો અને પછી અમને કહો કે કેવી લાગી. તો દર્શક મિત્રો, તમે પણ અવનવી વાનગી બનાવવાનો શોખ રાખો છો, મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવાનો શોખ રાખો છો, તો કરવાનું એટલું છે, તમારું નામ, તમારા શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી તમારો સંપર્ક કરશે. તો આવો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, અઢળક વાતોની સાથે. પણ ત્યાં સુધી મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કાળા તલની ચીક્કી બનાવવાની સામગ્રી: તેલ, કાળા તલ, ગોળ.